બરોબર છે જય હો. હે ગાઈઝ, હું છું એરી અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો તમે બધાય? તો ભાઈ બધાને મારા તરફથી જય ભીમ. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ છે અને ભાઈ અમારા જે ટાંકા પાસે જે બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપ દ્વારા છે ને બાબા સાહેબની મૂર્તિનું સ્ટેચ્યુ ત્યાં મૂક્યું છે અને અત્યારે એને બાબા સાહેબનું સ્ટેચ્યુ મૂક્યું છે અને ત્યાં સ્થાપના કરી છે અને કાર્યક્રમ હારામાં હારો રાખ્યો છે અને જોરદાર રેલી કરવાની છે. કાંતિભાઈ વાળા દ્વારા જોરદાર રેલી કરવાની છે, ત્યાંથી નીકળવાનું છે. પછી કાંતિભાઈ વાળા દ્વારા જે રાતે ભીમ ડાયરાનું પણ આયોજન કરેલું છે. તો ભાઈ આજે ફૂલ એન્જોય કરવાનો છે, તો તમે જોડાયેલા રહેજો વ્લોગમાં. આપણે જઈ રેલીમાં મજા કરી, દવા દવી બોલાવાની છે. જય ભીમ. તમે ભાઈ તો નવા હોય તો પેલા સબસ્ક્રાઇબ કરો હાલો અને લાઈક કરો. બોલ તો બાબુ જય ભીમ. બોલ બાબુ, બોલ ની ક્યાં ભાઈ આજો આનું ટી શર્ટ જો બોલ. વાહ ભાઈ વાહ. હા બોલો જય ભીમ. જય ભીમ. વાહ ભાઈ વાહ. હાલો તો હવે જઈ રોડ બાજુ, રેલી ચાલુ થવાની છે, એ પેલા પૂગી જાય. જય ભીમ. જય ભીમ. જય ભીમ. બાકાજી કી બોલાઈ દેવાની રેલીમાં. હાલો હાલો તો કાંતિભાઈ વાળાના ઘર બાજુ આંટો મારી, ત્યાં શું છે જોયું. અહીંથી રેલીની શરૂઆત કરવાની છે. હાલો અહીંથી હવે જવાનું છે પાણીના ટાંકા પાસે. બાબા સાહેબની મૂર્તિનું અનાવરણ કરવાનું છે, એટલે ત્યાં બધા ભેગા થવાના છીએ હવે. જય ભીમ. ભાઈ ભાઈ ટ્રક છે. તો ગાઈસ અહીંયા જો મૂર્તિનું અનાવરણ કરવાનું છે. હમણાં ટૂંક સમયમાં થવાનું છે, મજા આવવાની છે ફૂલ. યુવાનોએ તાબડતોબ હવે આપણે બધા યુવાનો અહીંયા અનાવરણ કર્યા બાદ ઠંડુ પાણી પીતા નાસ્તો કર્યા વગર કોઈએ જવાનું નથી. ડોક્ટર બાબા સાહેબ માતાઓએ ગ્રાસલે બાબા સાહેબ આંબેડકરનું આજે અનાવરણ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે બિરાજમાન થવાના હોય ખોડિયાર નગરમાં પાણીના ટાંકાની સામે, આમ તો ખોડિયાર નહીં પણ આંબેડકર ચોકમાં તમામ માતાઓએ સરસ મજાનો ગ્રાસ લઈ લઈને યુવાનો તમામ દૂર જતા રહે. પ્લીઝ મહેરબાની કરીને જય ભીમ. જય ભીમ. પૂરી કરી અને બાબા સાહેબ આંબેડકરની રેલી જ્યારે થાય છે, અનાવરણ થાય છે, ખુલાર થાય છે, પણ કોઈ ધારાસભ્ય આવ્યા નથી. આજે આ આપણા વર્તમાન ધારાસભ્ય શ્રી કસવાલા સાહેબ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ખુલાર અને અભિવાદન દેવા જ્યારે અનાવરણ વિધિ એક નંબર રેલી છે ભાઈ. હજી તો શરૂઆત છે, હજી જવાનું છે આપણે રીતિ સીધીએ. હોત તો આપણા ધારાસભ્ય હોત ન હોત. બાબા સાહેબ આંબેડકરે બંધારણ જ્યારે આપ્યું ત્યારે આપણે કેબિનેટ બન્યા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. એમાં જ થવા જઈ રહ્યું છે મૂર્તિનું અનાવરણ. કોંગ્રેસના હું વિડીયો બનાવું છું ઘડી ઘડી ઘડી. જય ભીમ. જય ભીમ. જય ભીમ. જય ભીમ.
જોડાઈ જઈએ છીએ. કાર્યક્રમ પૂરો થઈ ગયો, હવે જવાનું છે સીધું રેલીમાં. અવાજ આવે છે. આવી ગયો. તો હવે શરબત પીને પાછી રાયડું પાડવાની છે, ભૂકા કાઢવાના છે. જય ભીમ, જય ભીમ, જય ભીમ. અરે આવી ગયા. લાવો સપટીક શરબત આપો ભાઈ. શરબત પીવાનું છે, એક નંબર. આ ભાઈ શરબત આપે છે. લાવો ભાઈ. શરબત પીને પાછી ચાલુ કરવાની છે રેલી. લાવો. વાહ દાદા વાહ. वाले तूफानों से डरते नहीं जी, हम भी वाले तूफानों से डरते नहीं जी, हम भी वाले तूफानों से डरते नहीं जी. जय भीम, जय भीम, जय भीम. नौजवान अपने ये फौलाद के सीने जय भीम. जय भीम, जय भीम. जय भीम, जय भीम, ओ जय भीम. હવે રીતિ સીધી માં જવાના છે. રીતિ સીધી તો કે બાબા સાહેબ ની મૂર્તિ છે, ત્યાં બધા ભેગા થવાના છીએ. હવે ત્યાં ઘડીક જમાવટ કરી નાખીએ આપણે. જય ભીમ, संविधान जो न माने उसका फूस बना देंगे. આપણે રાઉન્ડે પૂકી ગયા છે. અહીંથી જવાનું, પેલા અહીંયા તો બધા ભેગા છે. હા મેહુલ. બોલી જાવ જોરથી. હાલો રેડી આવી ગયા. કાઢવા ફોટોશૂટ હાલે છે અહીંયા. ખબર છે ત્યારે આ યુવાને સાવરકુંડલા નગરપાલિકાના સ્ટોર રૂમમાંથી આ માણસે આ સ્ટેચ્યુ, અમે એવું કીધું હતું કે અમે તમારી સાથે છીએ, કોઈની તાકાત નથી કે આ સ્ટેચ્યુને અહીંયા કોઈ સ્થાપિત કરતા રોકી શકે. દોસ્તો
આપણી રેલી અહીંયા સમાપ્ત થાય કે પોલીસ જવાનો જેને સહકાર આપ્યો છે પોલીસ સ્ટાફે પીએસઆઈ અને પીઆઈ સહિત અધિકારીઓ આપણી હાજરીમાં રહ્યા. અરે ભલે ભીડમાં પોલીસ કરશે આપણે બધા વાલ્મીકી સમાજ અને આવજો એસપી જો આવે તો ગુંડા ભાગે. પણ સાવરકુંડલાના ટાઉનના તમામ અધિકારીઓ સરસ મજાનું કામ કરી રહ્યા છે. સાવરકુંડલામાં કઈ એવો ગંભીર આભાર માનું છું. હવે અમારી આપણી રેલીને અહીંયા પરિપૂર્ણ કરી ખૂબ ખૂબ ધન્યવાદ. ભાઈ તમામ વાહનો શાંતિરૂપે અહીંથી કાઢી લો. આમ નીકળો, અહીંથી નીચે જશે વાહનો આગળ આપો અહીંથી. અને સામે પુલ ઉપર તો ભાઈઓ રેલી પૂરી થઈ ગઈ છે, ખૂબ મજા આવી, દબાદબી બોલાવી. સરસ મજાનું જઈએ હવે ઘર બાજુ. साहब के એક નંબર કામ કર્યું છો ભાઈ. તો ગાઈઝ બાબા સાહેબના સ્ટેચ્યુ હારે ફોટો પાડી લઈ અને આપણો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. હાલો મળીએ હવે નવા વ્લોગમાં. સાંજે ભીમ ડાયરો છે એનો અલગ વ્લોગ બનશે.